જેમાં બીઝેડ કૌભાંડ મામલે સીઆઈડીની તપાસ યથાવત જોવા મળી છે, જેમાં વીડી પટેલ નામના શિક્ષકને તપાસ માટે લઈ જવામાં આવ્યો છે। મેઘરજની ભેમપુરા 2 પ્રાથમિક શાળામાં આ શિક્ષક નોકરી કરે છે। શાળામાં રિસેસ દરમિયાન સીઆઈડીની ટીમ પહોંચી હતી, તો એજન્ટ તરીકે શિક્ષકના ફોટા અગાઉ વાયરલ થયા હતા। મર્સિડીઝ કાર અને ભૂપેન્દ્ર ઝાલા સાથેના ફોટા સોશિયલ મીડિયા પર જોવા મળ્યા હતા। શિક્ષક વીડી પટેલના વાયરલ ફોટાને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે। મેઘરજની ભેમપુરા 2 પ્રાથમિક શાળામાં આ શિક્ષક છે તે ફરજ બજાવે છે અને શાળામાં રિસેસ દરમિયાન સીઆઈડીની ટીમ પહોંચી હતી અને શિક્ષકની અટકાયત કરવામાં આવી છે। તેમની પૂછપરછ થશે। એજન્ટ તરીકે શિક્ષકના ફોટા અગાઉ વાયરલ થયા હતા। તો બીઝેડ કૌભાંડનો આ મામલો સામે આવ્યો છે। હાલ સીઆઈડીની તપાસ યથાવત જોવા મળી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મહેશ પરમાર ફોન લાઈન પર જોડાયા છે। જી, બીઝેડ કૌભાંડ મામલે સીઆઈડીની તપાસ યથાવત જોવા મળી છે, શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે, શું છે મામલો? બિલકુલ ચોક્કસથી સ્મિતા, વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લામાં બીઝેડ ગ્રુપની તપાસ પર જે સીઆઈડી ક્રાઇમની તપાસ છે તે યથાવત જોવા મળી રહી છે। બીઝેડ ગ્રુપ મામલે જે ભેમાપુર 2 પ્રાથમિક શાળા છે તેના શિક્ષક છે વીડી પટેલ, જે અગાઉ ચર્ચામાં રહ્યા હતા, તેમના જે ફોટા અને વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા। ત્યારે ક્યાંક ને ક્યાંક આશંકા સેવાઈ રહી હતી કે જે વીડી પટેલ શિક્ષક છે તે એજન્ટ તરીકે કામ કરતો હોવાનું લાગી રહ્યું હતું। ત્યારે હવે જે ફોટા અને વિડીયો અગાઉ વાયરલ થયા હતા ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે, તેમજ બીઝેડોની ઓફિસોમાં અને મિટિંગોમાં જે ફોટા વાયરલ થયા હતા તેને લઈને સીઆઈડીની ટીમ દ્વારા ભેમાપુર પ્રાથમિક શાળામાં પહોંચીને જે આ શિક્ષક છે તેમની રિસેસ દરમિયાન જે પૂછપરછ માટે તેમની સીઆઈડી ક્રાઇમની ઓફિસે લઈ જવામાં આવે છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આપણી સાથે નિનેશ દવે ડીઓ જોડાઈ ચૂક્યા છે। જી સર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે કૌભાંડ થયું હતું બીઝેડ અને સીઆઈડી દ્વારા આ શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે અને આ શિક્ષક છે તે એજન્ટ તરીકે હોવાનું પણ સામે આવ્યું છે। આ મુદ્દા પર આપનું શું કહેવું? આ શિક્ષકનું નામ શરૂઆતમાં જ્યારે આવ્યું છે ત્યારે જ અમે એમને નોટિસ આપી અને કચેરી ખાતે રૂબરૂ બોલાવ્યા છે। એમનો ખુલાસો પણ લીધો છે। તેઓનો પાસપોર્ટની કોપી પણ અમે મંગાવી છે અને એની અંદર ચકાસણી કરી છે। તેઓ વિદેશ પ્રવાસ કચેરીની મંજૂરી વગર ગયા છે, એ બાબતે એમનો ખુલાસો પણ માંગ્યો છે અને આ બાબતે તપાસ ચાલુ છે। ગઈકાલે જાણવા મળ્યું કે એમને તપાસ એજન્સી શાળાની અંદરથી લઈ ગયા છે, પરંતુ એની ડિટેલ અને આધિકારિક કોઈ સૂચના અને જાણ અમને નથી થઈ। આટલી માહિતી અત્યારે અમારી પાસે છે। જી સર, બિલકુલ, તમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર। તો શાળામાં રિસેસ દરમિયાન સીઆઈડીની ટીમ પહોંચી હતી અને તે દરમિયાન શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે। આ સાથે એજન્ટ તરીકે શિક્ષકના ફોટા અગાઉ વાયરલ થયા હતા। મર્સિડીઝ કાર અને ભૂપેન્દ્ર ઝાલા સાથેના ફોટા છે તે વાયરલ થયા હતા।